નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પાણીની અછત એ ભવિષ્યની મોટી સમસ્યા બની શકે છે, ત્યારે વડોદરામાં જળ સંરક્ષણ માટે એક ખૂબ જ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જન ભાગીદારીથી જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજથી વડોદરામાં ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ જન ભાગીદારીથી જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરાના 5 વિધાનસભા વિસ્તારોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું આયોજન કરાયું છે, જેથી આ અભિયાન ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. યોજના મુજબ શહેરની દરેક વિધાનસભામાં 71 રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટ તેમજ વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી જ અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે જાહેર સ્થળોએ આ સિસ્ટમ કાર્યરત કરાશે. ગુજરાતના યશસ્વી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, જેઓ હાલમાં જળશક્તિ મંત્રાલયમાં કામ કરી રહ્યા છે, એમના આજે 71મા જન્મદિવસ નિમિત્તે રેન વોટર હાર્વેસ્ટિંગના કામની આજે શરૂઆત કરવામાં આવી છે. અને નવીનસિંહ જેતાવતજી, પાર્ટીના પૂર્વ શિક્ષક સેલના અમારા કન્વીનર, કે જેમનું કામ જ લોકોને શીખવાડવાનું છે, તેમના ઘરેથી આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. સમગ્ર વડોદરા શહેરમાં આ અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. અને જે કામગીરી કરીએ છીએ તે કામગીરીમાં આર્થિક રીતે એમને ઉપયોગી થવા માટે એમના કુલ ખર્ચનો 50% સુધીનો ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવે. પાણી એ આપણી સૌથી મહત્ત્વની જ્યારે જરૂરિયાત છે, ત્યારે આ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આનાથી વધારે કોઈ સુંદર આયોજન ન હોઈ શકે, ને માટે જ આજના દિવસે જળશક્તિ મંત્રાલયના મંત્રીશ્રી એમના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમની વડોદરામાં શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનની પ્રાયોગિક શરૂઆત આજે નવીનસિંહ જેતાવતના નિવાસસ્થાને બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરીને કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં ઘરની છત પર પડતું વરસાદી પાણી વ્યર્થ વહી જવાને બદલે પાઇપ દ્વારા સીધું જમીનમાં ઉતારવામાં આવે છે. ઇન્દુ ફાઉન્ડેશને નાગરિકોને પણ આ સેવામાં જોડવા અપીલ કરી છે. જન ભાગીદારી હેઠળ કોઈપણ વ્યક્તિ 50% ખર્ચ ભોગવીને પોતાની મિલકત પર આ સિસ્ટમ લગાવી શકે છે, જેના માટે ફાઉન્ડેશન દ્વારા હેલ્પલાઇન નંબર 8866507282 પણ જાહેર કરવામાં આવ્યો છે. જળ સંરક્ષણ બાબતે ખાસ કરીને જળ સંચય જેને કહેવાય, કે વોટર હાર્વેસ્ટિંગ ઇંગ્લિશમાં કહેવાય, કે એકચ્યુઅલી આર્ટિફિશિયલ રિચાર્જિંગ કહી શકાય, કે આપણે ગમે તે કરીને કોઈપણ માધ્યમ દ્વારા વરસાદનું પાણી જે દરિયાની અંદર વહી જાય છે કે ગટરોની અંદર વહી જાય છે, એ પાણીને, ચોખ્ખા પાણીને આપણે પૃથ્વીના પેટાળ સુધી પહોંચાડીએ, કે ભૂગર્ભનું સ્તર ઊંચું આવે. ભૂગર્ભનું સ્તર ઊંચું આવે તો જે પણ કૂવાઓ છે, કારણ કે મોટાભાગની દરેક જણ કેનાલ દ્વારા કે નદીમાંથી ડાયરેક્ટ પાણી નથી લઈ શકતા, ભૂગર્ભનો ઉપયોગ તો કરવો જ પડે છે. તો ભૂગર્ભનું ચોખ્ખું પાણી મળે તો ખેતીને પણ ફાયદો છે અને પીવાલાયક વાપરવા માટે પણ ફાયદો છે. તો પૃથ્વી માતાએ આજ સુધી આપણને આટલું બધું આપણે આપણો ભાર સહન કરે છે. પૃથ્વીનો ઉપકાર તો કદાચ ગણી ના શકાય. તો આપણે પૃથ્વીને એક કામ કરી શકીએ કે આ માધ્યમ દ્વારા એક પાઇપિંગ હોય છે, ફિલ્ટર હોય છે, અને એ ફિલ્ટર થઈને પાણી બોરવેલ દ્વારા અંદર ઉતારવામાં આવે છે ભૂગર્ભમાં, અને બોરવેલ ન હોય તો ડ્રિલિંગથી ઉતારવામાં આવે છે. તો પેટાળનું, પૃથ્વીના પેટાળના પાણીમાં ચોખ્ખું પાણી જાય તો સ્તર ઊંચું આવે છે. આમ તો ઇલેક્ટ્રિસિટીનો પણ ઇન્ડાયરેક્ટલી એનો ફાયદો થતો હોય છે, જે વીજળીનો. તો બધી રીતે ફાયદાકારક છે, અને ભવિષ્યમાં આવનાર પાણીની તંગીને ઓછી કરી શકાય અથવા નિવારી શકાય, એનો આ નવતર પ્રયોગ છે. લાગત જેવું આની અંદર કેવું હોય છે કે મકાનનું પાણી જે નીચે આવતી હોય અગાસીની પાઇપ, એ અને બોરવેલની સ્થિતિ, એ બંનેનું ડિસ્ટન્સ મહત્વનું છે. છતાંય 13,000થી લઈને 16,000ની વચ્ચે આ ખર્ચ પૂરો થાય છે. અને 50% જે ખર્ચ છે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. 50% ખર્ચ જે તે મકાન માલિકે પોતે ભોગવવાનો આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણી બચાવવું એ માત્ર સરકારની નહીં પણ દરેક નાગરિકની જવાબદારી છે. ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલા આ વોટર બેંક મોડેલથી વડોદરાના જળસ્તરમાં આગામી ચોમાસામાં મોટો સુધારો જોવા મળે તેવી અપેક્ષા છે. કેમેરામેન નવનીત પ્રમણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.